વિન્ટરમાં ખાવાની ખૂબ જ મજા આવે એવી ચટપટી મેંદા વગર લીલવાની કચોરી બનાવજો, ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તો તેના માટે ઘઉંનો લોટ લઈ તેમાં રવો, અજમો, મીઠું અને ઘીનું મુઠ્ઠી પડતું મોવણ નાખી તેને મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરીને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું। લોટને રેસ્ટ કરવા મૂકી દઈશું। ત્યારબાદ બીજા પેનમાં તેલ મૂકી તેમાં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, તલ, વરિયાળી, આદુ મરચાંની પેસ્ટ, હિંગ ઉમેરી બધું મિક્સ કરી દઈશું। મિક્સ થઈ ગયા બાદ તેમાં ધાણા જીરું પાવડર અને હળદર ઉમેરી અને તેને પણ મિક્સ કરી દઈશું। અને ક્રશ કરેલા તુવેર દાણા ઉમેરી તેમાં લીલું લસણ, મીઠું, ખાંડ, ગરમ મસાલો ઉમેરી તેને પણ મિક્સ કરીને થોડીવાર ચડવા દઈશું। લાસ્ટમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી ઠંડુ થવા દઈ તેના નાના નાના ગોળા વાળી લઈશું। લોટને બરાબર મસળી નાની નાની પૂરી બનાવી અને સ્ટફિંગનો બોલ્સ મૂકી કચોરી વાળી લઈશું। આવી રીતે જ આપણે બધી કચોરી પહેલાં તૈયાર કરી લઈશું। એક બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે બધી કચોરીને આપણે ડીપ ફ્રાય કરી લઈશું। મીડિયમ ફ્લેમ પર આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ વિન્ટરમાં જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કેવી બની છે। અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો।